अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति अमृत गोरक्ष जालंधर चरपटाश्च अडबंग कानी समच्छिंदर अद्या सौरंगी रेवाणक भर्तृ संज्ञा भूम्याम बभूव नवनाथ सिद्धा। श्रीपाद श्रीवल्लभ चरितामृतમાં અધ્યાય 32 અંતર્ગત જે નવનાથ ચરિત્ર સંક્ષિપ્તમાં આપ્યું છે તો એને આપણે વિસ્તારપૂર્વક શ્રવણ કરીએ છીએ। નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથ ગુજરાતમાં આવેલા બિલીમોરા સ્થિત પૂજ્ય શ્રી સાને દાદા ના સંસ્થાન તરફથી પ્રસિદ્ધ થયો છે। એમાં અધ્યાય 25 જેમાં ચિત્રમાં સુરોચન ગંધર્વ એમને મળેલા શાપ અને એ શાપની નિવૃત્તિ તો એ કથા આપણે શ્રવણ કરીશું। ભર્તરીનાથનું કથાનક આપણે ગત પ્રવચનથી શ્રવણ કરી રહ્યા છે અને એમાં ચિત્રમાં ગંધર્વ ને જે શાપ મળ્યો હતો કે તું રાક્ષસ થઈ જા તો એનું કથાનક આપણે શ્રવણ કર્યું છે અને જયારે એને શાપ મળ્યો કે તું રાક્ષસ થઈને મૃત્યુલોકમાં જા ત્યારે તેને ક્ષમા પ્રાર્થી છે અને તેને ઉશાપ મળ્યો છે કે સુરોચન ગંધર્વનો પુત્ર એ જે શાપ થકી મૃત્યુલોકમાં જવાનો છે એનો પુત્ર વિક્રમ એ તારો જયારે વધ કરશે ત્યારે તને મૃત્યુલોકથી મુક્તિ મળશે અને તારે પછી ફરી પાછું સ્વર્ગમાં આવવાનું છે। ગંધર્વો આપણ દેવકોટીના એમની જે યોનિ છે અને તેઓ પણ અમર ગણાય છે, એમને મૃત્યુ નથી પણ પદચ્યુત થઈ શકે તો ક્યાંક ભૂલ થાય તો એમને ફરી પાછું મૃત્યુલોકમાં આવવું પડે અને શાપ પૂરો થતા તેઓ પુનઃ એ સ્વર્ગલોકમાં જતા રહે છે। તો આપણે કમઠ કુંભાર ની વાત પણ શ્રવણ કરી ગત પ્રવચનમાં। તો ભર્તૃસંજ્ઞા એટલે જેનું નામ ભર્તરી છે, ભર્તૃહરિ છે, એ નવનાથમાં જે પંકાયેલા છે એમની જીવન જન્મ કથા અને જે એમણે લીલા કરી એ આપણે અહીંયા શ્રવણ કરવાના છે। કમઠ કુંભારને લાગ્યું કે હવે આ જે ગધેડો છે એને રાખવાનો કોઈ ફાયદો નથી અને એ ક્યાંક એ કુંભારને જ મુશ્કેલીમાં મુકાવી દેશે, માટે હવે એ ગામ છોડીને બીજી જગ્યાએ જવું જ યોગ્ય રહેશે। તો એણે ઘરમાં પોતાની પત્નીને આ વાત કરી અને બંને ગામ છોડી જવા માટે નિશ્ચય કર્યો છે। કારણ કે એનો જે ગધેડો હતો એ ગધેડો રાત્રે એમ કહેતો હતો કે આ રાજાની જે પુત્રી છે એની સાથે મારા લગ્ન કરાવ। તો આવું જો રાજ દરબારમાં ખબર પડે તો એમને તો એવું જ લાગે કે આ કુંભારે આ ગધેડાને આ રીતથી બોલવા માટે શીખ્યો હશે અને એ રાજદ્રોહ છે, માટે એને શિરચ્છેદ કરવાની કદાચ શિક્ષા થાય। સવારનું પહોર થયું અને કમઠ કુંભારેની પત્ની આમ તો ખરેખર મૂર્ખ હતા, એ લોકોને ખ્યાલ ન આવ્યો કે ગધેડો માનવીની ભાષા બોલી ન શકે અને જો બોલે તો એમાં કંઈક રહસ્ય હોવું જોઈએ। આવો કોઈ વિચાર કર્યા વગર કમઠ કુંભારની પત્ની એ ગામ છોડીને પલાયન કરવા માટે એમણે નિશ્ચય કર્યો અને ઘર વખરીનો બધો સર સામાન એ ગધેડાની પીઠ પર લાદીને તે ચાલી નીકળ્યો છે। ગામની બહાર જવા માટે ગ્રામ દ્વાર ચોકી પાસે આવે છે તો ત્યાં ગ્રામ રક્ષક દળના
જવાને તેમને અટકાવીને ગામ છોડવાનું કારણ પૂછ્યું છે. તો કમઠ કુંભાર એ કોઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં અને કમઠ કુંભાર ગલ્લા કરવા લાગ્યો. એનું મોઢું પડી ગયું છે પણ કંઈક બોલતો નથી. ગ્રામ રક્ષકનો વહેમ પાકો થઈ ગયો કે આની પાછળ કોઈ સબળ કારણ હોવું જોઈએ, કાં તો આને કોઈ ગુનો કરવો જોઈએ. આથી જ એનો નગર છોડવાનો હેતુ જણાવતો નથી. કુંભાર તેની પત્ની અને ગધેડાને અટકાવી લીધા છે ગ્રામ રક્ષકે, અને તેને કહ્યું કે હે કમઠ, તું આવી વસ્તીને છોડીને કેમ જાય છે અને અહીં તને શું દુઃખ છે? કમઠ તો કઈ કહેતો નથી, પણ ગ્રામ રક્ષક કહે છે કે મને શંકા છે કે તું કારણ છુપાવી રહ્યો છે, એટલે મારે રાજાને ખબર કરવી પડશે. આમ કહીને કમઠને ત્યાં જ રોકી રાખી રાજ દરબારમાં તેણે ખબર આપી છે અને રાજાએ તરત જ એક દૂતને મોકલી કુંભારને રાજસભામાં બોલાવી મંગાવ્યો છે. તો કમઠ કુંભાર રાજસભામાં હાજર થયો છે એટલે રાજા સત્યવર્માએ જાતે જઈને પૂછ્યું કે હે કમઠ કુંભાર, તારે માથે એવું છે શું દુઃખ આવી પડ્યું કે તારે ગામ છોડવાનો વારો આવ્યો છે? તને કોઈએ હેરાન કર્યો હોય કે કોઈના તરફથી તને ભય હોય તો એને હું દૂર કરીશ. કારણ વગર તું નગર શા માટે છોડે છે? રાજા પણ પ્રજાવત્સલ હતો એટલે પ્રજાના સુખ દુઃખને જાણનારો પણ હતો અને દુઃખને હરનારો પણ હતો. રાજાના સહાનુભૂતિ ભર્યા વચનો સાંભળીને કમઠ કુંભારને હિંમત આવી છે અને તેને બે હાથ જોડી નમ્રતાપૂર્વક રાજાને કહ્યું, હે મહારાજા સત્યવર્મા, તારું નામ તો જગતમાં પ્રખ્યાત છે. એ નામ પ્રમાણે જ તમારામાં ગુણો પણ છે અને પ્રજાપાલનને માટે આપ જ સમર્થ છો. અમારી સમક્ષ હું સાચું જ કહીશ, બોલતા મારી જીભ ઉપડતી નથી અને જો કદાચ બોલું તો સત્ય બોલવામાં મારે જીવ ખોવો પડે. ત્યારે રાજા સત્યવર્માએ આશ્વાસન આપતા કહ્યું કે હે કમઠ કુંભાર, જો બોલવાને લીધે તારા પ્રાણને હાનિ પહોંચતી હોય તો તારો એ ગુનો હું માફ કરીશ અને તારા પ્રાણની રક્ષા કરીશ. માટે તું નિર્ભય થઈને એ કેવું હોય તે તું પ્રગટપણે કે. હું તને વચન આપું છું કે સાચું બોલવાને લીધે હું તને કોઈ પણ શિક્ષા નહીં કરું. કમઠ હોશભેર બોલ્યો છે, હે મહારાજ, આપ શું વચન આપો છો? ત્યારે રાજાએ હાથમાં હાથ મૂકીને વચન આપ્યું, જે કેવું હોય તે તું બોલી નાખ, હું તારું રક્ષણ કરીશ. કમઠ કુંભારે આવી રીતે રાજાને વચનમાં બાંધીને કહ્યું કે મહારાજ, મારું કહેવું અતિ કર્કશ અને ક્લેશ કરતા છે અને રાજ્યસભામાં બોલતા મને ક્ષોભ થાય છે. હું તમને એકાંતમાં મારું કારણ કહીશ. કમઠનું વાક્ય પૂરું થતા જ સત્યવર્મા આસન પરથી ઉઠ્યા છે અને બોલ્યા છે કે ચાલ ત્યારે એકાંતમાં જઈએ. પછી કમઠ કુંભાર અને રાજા સત્યવર્મા એ સ્થળથી બહાર આવ્યા છે, એ એકાંતમાં આવીને બેઠા છે. કમઠે બે હાથ જોડીને નમ્રતાથી રાજાને કહ્યું, હે રાજન, આપ તો દયાળુ અને ક્ષમાશીલ છો. મારાથી કઈ અઘટિત બોલાઈ જાય તો મને માફ કરજો, પણ વાત એમ છે કે મારી પાસે એક ગધેડો છે અને તે કાયમ રાત્રે માનવીની ભાષામાં એક જ રટણ કરે છે
કે રાજા સત્યવર્માની પુત્રી સત્યવતી સાથે મને પરણાવી દો, તમે મને પરણાવી દો. તો આવી વિપરીત વાણીથી મને ખૂબ જ બીક લાગે છે, અને જો રાજા ના કામે આ વાત જશે તો મારો જીવ જશે, અને ઘરબાર એ પણ બધું જપ્ત થઈ જશે. તો એના કરતા હું ગામ છોડીને જ ચાલ્યો જાઉં તો સારું, એવો વિચાર કરીને મેં ગામ છોડવાનો નિર્ણય કર્યો છે. તો કમટ કુંભારની વાત સાંભળીને રાજા વિચારમાં પડ્યો કે પશુઓ તો હંમેશા વાચા રહિત હોય છે, અને તેઓ મનુષ્યની ભાષા તો કદી બોલી શકે નહીં. પણ જો એ પશુ માનવી ભાષા બોલતો હોય, નક્કી જેમાં કોઈ રહસ્ય છે, અને કોઈ દેવતા એ પ્રાણીનું શરીર ધારણ કરેલું હોવું જોઈએ. પછી પ્રગટપણે રાજાએ કુંભારને કહ્યું કે હે કમટ, ફક્ત આટલા માટે જ તારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે પહેલા એ ગધેડા ભાવ લક્ષણ વિગેરેની પરીક્ષા કરીએ, અને પછી સત્યવતીના વિવાહની વાત વિચારીશું. ત્યારે ગધેડાને લઈને ઘેર જા અને સ્વસ્થ થઈને આમાં તારું મન પરો. રાત્રે ગધેડો જયારે બોલવા માંડે ત્યારે તું યુક્તિથી એને ત્વરિત જવાબ આપજે કે રાજાને બધી વાત કરી છે, અને રાજાનો ઉત્તર આવી ગયો છે કે તારા બોલવા પ્રમાણે તને સત્યવતીનો હાર જરૂર આપવામાં આવશે, પણ તેને માટે એક શરત છે કે તારે આખી મિથિલા નગરીને પ્રથમ તાંબાની કરી આપવી પડશે. એ આખી તામ્રવર્ણી થઈ જાય કે તરત જ રાજા સત્યવતીને તારી સાથે પરણાવી દેશે. કમટ કુંભારને બરોબર સમજાવીને પૂર્ણ સંતોષ સાથે રાજાએ વિદાય કર્યો છે. આ બાજુ કમટ કુંભાર ખૂબ આનંદથી ગધેડાને લઈને પોતાના ઘેર પાછો કર્યો છે, અને ઘરમાં બધો સર સામાન પહેલાની જેમ જ ગોઠવી દીધો છે. તો કુંભાર અને તેની પત્ની ખૂબ શાંતિથી જમ્યા અને પછી સૂઈ પણ ગયા છે. તો એમ કરતા રાત્રિના બે પ્રહર વીત્યા, ત્યાં જ ગધેડો ફરી પાછો મનુષ્યની ભાષા બોલવા લાગ્યો કે હે કમટ કુંભાર, તું જ મારો ઈશ્વર છે, તું મને સત્યવતી જલ્દીથી લાવીને મારું પાણી ગ્રહણ એની સાથે કરાવ. કમટ કુંભારે રાજા સાથે જે વાત થયેલી તે મુજબ તત્કાળ જવાબ આપ્યો છે કે હે મહારાજા, મેં રાજાને બધી વિગતવાર વાત કરી છે, અને રાજાએ ઉત્તર આપ્યો છે કે એની છોકરી સત્યવતીને એ તારી સાથે જરૂરથી પરણાવશે, પણ શરત એ છે કે તારે આખી મિથિલા નગરી તાંબાની બનાવી આપવી પડશે. માટે હવે તું રાજાની શરત પ્રમાણે એ શરત પહેલા પૂરી કર, ત્યારે સત્યવતી તને મળશે. તો જેવી રીતે દાનવોએ સુરા લઈને સુધા દેવોને આપી, તે પ્રમાણે તાંબાની નગરીના બદલામાં રૂપરૂપના અંબાર સમી રાજકન્યા તારી થશે. પોતાની વાત પૂરી કરી એટલે ગધેડાના રૂપમાં જે ગંધર્વ સુરોચન એ હસી પડે છે, અને કહેવા લાગ્યો કે આ બાબતમાં રાજાના દિલની ઉદારતા દેખાતી નથી. અરે તાંબાની શું, સોના રૂપા કે હીરા મોતીથી ડરવાનું કહે તો પણ હું તે
કરી બતાવત, અમરાપુરી સમાન વિરાટ કરી બતાવત. સંપત્તિ કે તો તે પણ લાવીને આપત. તો રાજાએ માગી માગીને આટલું જ માગ્યું છે, એ તો મને કમનસીબ જ લાગે છે. ખેર, હવે શું? જેવી જેની મતી તેવું તે પામે. તો હે કમઠ કુંભાર, તું જઈને રાજાને ખબર આપ કે તાંબાની મિથુરા નગરી સ્વીકારવા માટે તે તૈયાર થઈ જાય. હમણાં જ જાઉં છું એમ કહીને કુંભાર તરત જ રાજા પાસે પહોંચ્યો છે અને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે મહારાજા, ગધેડાએ એમ કહ્યું છે કે આજે રાત્રે જ તમે મિથુરા નગરીને તામ્રવર્ણી બનેલી જોઈ શકશો, માટે સત્યવતીને શણગારીને તૈયાર રાખજો. તો ગધેડાનું આવું સંભાષણ કમઠને મોડે સાંભળીને રાજાએ હસીને કહ્યું કે ભલે ભલે, અમે તૈયાર છીએ. એટલું કહીને પછી કુંભારને ઘેર પાછો મોકલી દીધો છે. તો કમઠે ઘેર આવીને ગધેડાને રાજાએ પડકાર સ્વીકારી લીધાની વાત કરી છે અને તે ગર્દભરૂપી ગંધર્વે વિશ્વકર્માને વિનંતી કરી અને વિશ્વકર્મા તત્કાળ હાજર થઈ ગયા. ત્યારે ગધેડાએ એને માંડીને બધી વાત કરી અને કહ્યું કે હવે સત્યવર્મા રાજાનો જે પડકાર છે એ ઝીલવા માટે કોઈ પણ હિસાબે તમારે રાતોરાત મિથુરા નગરીને તાંબાની કરી આપવી પડશે અને ત્યારે જ તે ગંધર્વ પણ શાપ મુક્ત થશે. તો આ કામ તમારા સિવાય કોઈ કરી શકે એમ નથી, માટે તમે સમર્થ નિર્માણકાર છો અને ભલભલાના કામો તમે કર્યા છે, તો મારા સંકટનું નિવારણ પણ તમે જ કરજો. વિશ્વકર્મા ગર્દભ રૂપમાં રહેલા ગંધર્વની સ્તુતિથી પ્રસન્ન થયા અને એક પ્રહરની રાત્રિ વધારી દીધી અને પછી પોતાનું કામ આરંભ્યું છે. તો સમસ્ત ગામને તામ્ર ધાતુથી વીંટી લીધું અને કોઈ જગ્યા પણ બાકી રહી નહીં. તો જ્યાં જુઓ ત્યાં બધે તામ્ર વાટિકા ઝળહળવા લાગી છે. ગામના ઘરો, આંગણા, વાહનો, બધી જળ વસ્તુઓ તાંબાની બની ગઈ અને સવાર થતા જ આખું ગામ તાંબા વર્ણું જગારા મારવા લાગ્યું છે. ગ્રામજનો વિસ્મિત થઈને જોઈ રહ્યા છે અને કોઈને આ મર્મની ખબર પડી નહીં. બધા વિચાર કરવા લાગ્યા કે આ શું થઈ ગયું છે, કેવી રીતે થયું. પણ રાજા સત્યવર્માને આ ભેદની પૂરી ખબર છે જ અને એને ખાતરી થઈ ગઈ કે આ ગર્દભ રૂપમાં કોઈ દેવી અંશ હોવો જોઈએ અને એણે આ કમાલ કરી છે. હવે એને સત્યવતીને વચન પ્રમાણે પરણાવવી જ રહી, પણ એને જગનિંદા અને અવહેલનાનો ડર પણ લાગ્યો અને રાજકુંવરી તે વળી ગધેડાને સાથે પરણે. તો આ ચિંતા તેને સતાવવા લાગી છે. એટલે એને મનોમન નક્કી કર્યું કે વચન તો પાળવું જ, પણ કન્યાને ગુપ્ત રીતે પરણાવી દેવી. તો એને કમઠને આ વાત જણાવી કે તું કન્યાદાન સ્વીકાર કરીને વર કન્યાને લઈને દૂર દેશમાં ઉપડી જજે. તો આ બધું કન્યા સત્યવતીને પણ રાજાએ સમજાવી કે તને આ ગધેડા સાથે પરણાવું છું, પણ એ ગધેડો કોઈ સામાન્ય નથી, પણ કોઈ દેવતાઈ પુરુષ એ ગધેડાના રૂપમાં આ મૃત્યુલોકમાં સ્વર્ગથી ઉતરી આવે છે. કારણ કે
સામાન્ય પશુ આવી રીતે એક રાતમાં સમગ્ર ગામને તાંબાની બનાવી ન શકે. તો ખરું રહસ્ય કમઠ અને સત્યવર્મા બે જ જાણતા હતા. રાત્રિના સમયે મિથિલા નગરી તાંબાને લીધે દૈદીપ્યમાન જગારા મારવા લાગી છે અને કમઠ કુંભારે પોતાના ઘેર આવીને સૌભાગ્ય શણગારની થાળ સજાવી છે. વસ્ત્રાલંકાર આભૂષણોની પેટી તૈયાર કરીને રાહ જોવા લાગ્યો છે. તો રાજા સત્યવર્મા સત્યવતીને લઈને કમઠના ઘરે આવ્યા છે અને પુત્રીનું વિધિવત કન્યાદાન કરીને તે ગધેડાને કહેવા લાગ્યા છે કે હે ગર્દભરાજ, મારી કન્યાનો સ્વીકાર કરો અને મને વચન મુક્ત કરો. ત્યારે ગર્દભરાજે કહ્યું કે હે ભૂપેન્દ્ર, તમને ધન્ય છે. તમે ધીરજ અને શ્રદ્ધાથી એક સામાન્ય ગર્દભને કન્યાનું દાન કર્યું છે અને વચન પાળીને બતાવ્યું છે. તો તમારી વચન નિષ્ઠાને ધન્ય છે, ધન્ય છે. રાજાએ આંખમાં આંસુ સાથે કન્યાને વિદાય આપતા કહ્યું કે હે શુભમુખી, તું આમનો સ્વીકાર કરીને એની અસલિયત જાણી લેજે. મને પાકો વિશ્વાસ છે કે કોઈ દેવતા કે ગંધર્વ હોઈ શકે અને શાપિત આત્મા એ હશે. તું એના શાપ વિમોચનમાં સહભાગી થઈને સાચું રૂપ એનું અપાવજે અને આપણા બંને કુળોનો ઉદ્ધાર પણ કરજે. હવે તું કમઠના ઘરમાં સુખેથી પ્રવેશ કર. તો સત્યવતી પિતાને પ્રણામ કરીને કુંભારના ઘરમાં પ્રવેશી અને અંદર જઈને ગર્દભને પસવારવા લાગી છે. પછી કમઠ ગર્દભને લઈને રાજા પાસે લઈ આવ્યો અને કહેવા લાગ્યો કે મહારાજા, આ જમાઈ તમારી કન્યાનું પાલન કરશે. તો આ સાંભળી એ ગધેડાને પણ વાચા આવી છે અને એને રાજાને કહ્યું કે હે રાજન, ભાગ્ય બળે હું તમારો જમાઈ થયો છું અને ગર્દભ રૂપે તમે મારી ગતિ અને મતિ પણ જાણી છે. લોકો ભલે ગમે તે કહે, પણ તમે તમારું વચન પાળ્યું છે અને તમારી શ્રદ્ધા અને સાચી નિષ્ઠા એ જરૂર ફળી છે. વાસ્તવમાં હું ઇન્દ્રના શાપથી પ્રભાવિત થઈને ગધેડાના રૂપમાં ફરતો સુરોચન ગંધર્વ છું અને પછી એને મૂળથી માંડીને શાપ કેવી રીતે મળ્યો એ કથા રાજાને કહી સંભળાવી છે. તો રાજાને આથી પૂર્ણ સંતોષ થયો છે અને પછી કમઠની રજા લઈને રાજા સ્વસ્થાને જતો રહ્યો છે. અને અગાઉ થયેલી ગોઠવણ મુજબ કમઠ કુંભાર પોતે પણ સત્યવતી અને એ ગધેડાને લઈને તે જ રાત્રે મિથિલા નગરી છોડીને ઉજ્જૈનને રસ્તે આગળ વધ્યો છે. કોઈને કઈ ખબર પણ પડી નહીં અને ઉજ્જૈનમાં કમઠ કુંભારનું સંસાર ચક્ર એના લાકડાની જેમ આનંદ ઉલ્લાસથી ચાલવા માંડ્યું છે. તો અત્યાર સુધી આપણે આ બે ગંધર્વો અને એમને મળેલા શાપ, કમઠ કુંભાર અને રાજપુત્રી જે સત્યવતી એનું ગધેડા સાથે લગ્ન થઈ ગયું ત્યાં સુધીની કથા આપણે શ્રવણ કરી છે. 25મો અધ્યાય અહીં પૂરો થાય છે. પછીના આપણા પ્રવચનમાં ઉજ્જૈનમાં
આ વિક્રમ રાજા અને ભર્તૃહરિનું જે મિલન થાય છે અને બીજી કઈ કઈ લીલાઓ થાય છે તે આપણે શ્રવણ કરીશું. ગોરક્ષજાલંધર ચરપટાશ્ચ અડબંગ કામી સમચ્છિન્દરાદ્યા સૌરંગી રેવાણક ભર્તૃ સંધ્યા ભૂમ્યામ બભૂવુર નવનાથ સિદ્ધા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.